friends, welcome back to my channel 10 recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું એક નવી સાઉથ ઇન્ડિયન રેસીપી લઈને આવી છું. ઇડલી ઢોસા મેંદુવડા તો આપણે અવારનવાર ઘરે બનાવતા જોઈએ છે, પણ આજે હું મગની દાળમાંથી બનેલી ઇડલી બનાવીશ, જે પ્રોટીનથી ભરપૂર છે અને બહુ જ હેલ્ધી છે. પણ તેને પણ હું મેક્સિકન સ્ટાઇલમાં બનાવવાની છું, એટલે નાનાથી મોટા સુધી બધાને બહુ જ ભાવશે અને યંગસ્ટરને તો તે ભાવશે જ ભાવશે. મગની દાળની ઇડલીને તમે સ્નેક્સ તરીકે અથવા તો ડિનર તરીકે એન્જોય કરી શકો છો અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન મૂંગ દાળ ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મૂંગ દાળ ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ફોતરા વગરની પીળી મગની દાળ 1 કપ લીધી છે. તેને મેં 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખી છે. જો તમારી પાસે વધારે ટાઈમ ન હોય પલાળવા માટે તો તમે 1 કલાક માટે વોર્મ વોટરમાં પલાળીને રાખી શકો છો. ત્યારબાદ પાણી બધું કાઢી લઈશું અને મગની દાળને મિક્સર જારમાં પીસવા માટે લઈ લઈશું. સાથે તીખાશ પ્રમાણે લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સાથે સાથે અડધો કપ જેટલું ગરમ કરેલું દહીં લઈશું, જેથી કરીને દ્વિદળ ન થાય. દહીં ગરમ કરવાથી થોડુંક પતલું થઈ જાય છે, માટે જોવાથી તમને તે છાશ જેવું લાગતું હશે. હવે આપણે બધું જ મિક્સચરમાં પીસી લઈશું. પીસવામાં દહીં એડ કરવાથી પાણીની જરૂરત નહીં પડે, માટે પાણી એડ કરવું નહીં, નહીંતર બેટર ઢીલું પડી જશે. તમે જોઈ શકો છો ખીરું આવું સ્મૂથ પીસવાનું છે. ખીરું પીસાઈને રેડી છે. હવે તેને એક બોલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં રવો એડ કરશું, જેથી કરીને ઇડલી સોફ્ટ અને દાણાદાર થાય. ખીરું બનીને રેડી છે. હવે તેને કવર કરીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું, જેથી કરીને રવો સરખો પલળી અને ફૂલી જાય. ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ ચોપ કરી લઈએ, જેની માટે મેં અહીંયા રેડ અને ગ્રીન કેપ્સિકમ લીધા છે. તમને યલો લેવો હોય તો તમે તે પણ લઈ શકો. કેપ્સિકમને મેં આવી રીતે મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધા છે. ટોટલ અડધો ગ્રીન અને 3/4 જેટલો રેડ કેપ્સિકમ લીધો છે. તમે કેપ્સિકમની ક્વોન્ટિટી ઓછી વધારે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હવે કેપ્સિકમ ચોપ થઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લઈશું. સાથે સાથે સ્વીટકોર્નના દાણા છે તે પણ પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ મેં અહીંયા પર્પલ કેબેજ લીધી છે, તેને આપણે ચોપરમાં ચોપ કરી લઈએ. પર્પલ કેબેજ ચોપ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. હવે તેને એક બોલમાં લઈ લઈએ ને સાઈડમાં મૂકી દઈએ. હવે જે ખીરું રેડી કર્યું હતું તેમાંથી અડધું ખીરું એક બીજા નાના બોલમાં લઈ લઈશું. જ્યારે આપણે ઇડલી ઉતારવી હોય ત્યારે જ તેમાં ઈનો એડ કરવો, જેથી કરીને ઇડલી ફૂલે, સોફ્ટ થાય અને સાથે સાથે જાળી પણ પડે. હવે મોટા બોલમાં જે ખીરું રાખ્યું છે તેમાં ½ ટીસ્પૂન જેટલો ઈનો એડ કરશું. તેના પર 2 ચમચી જેટલું પાણી એડ કરશું, જેથી કરીને ઈનો એક્ટિવેટ થઈ જાય. ત્યારબાદ બધું ખીરું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા મિની સાઇઝની ઇડલી બનાવવા માટે મોલ્ડ લીધું છે, જેને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે. તમારી પાસે જો આ મોલ્ડ અવેલેબલ ન હોય તો તમે રેગ્યુલર સાઇઝની ઇડલી બનાવવાનો જે મોલ્ડ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો ને ત્યારબાદ તેના પીસ કરી શકો છો. હવે મેં કડાઈમાં પાણી પહેલાંથી જ બોઇલ કરવા માટે મૂકી દીધું હતું, તો ઇડલીના મોલ્ડમાં ખીરું ફિલ કરીને તેને કડાઈમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. 7 થી 8 મિનિટ બાદ ચેક કરશું. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવે છે, એનો મતલબ કે ઇડલી સ્ટીમ થઈને રેડી છે. હવે તેને આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને ડિમોલ્ડ કરી લઈશું. ઇડલી ડિમોલ્ડ થઈ ગઈ છે, હું તમને નજીકથી બતાડી રહી છું. તમે જોઈ શકો છો ઇડલી કેટલી સોફ્ટ અને સ્પોન્જી થઈ છે તે, ને આમાં જાળી પ્રોપરલી પડી છે, તમે જોઈ શકો છો. ઇડલીનો એક બેચ સ્ટીમ થઈને રેડી છે. હવે બાકીનું જે ખીરું છે તેમાંથી હજી આવી રીતે બીજા 2 બેચ બનીને રેડી થશે. હવે ઇડલીના બીજા 2 બેચ સ્ટીમ કરવા માટે જે ખીરું નાના બોલમાં રાખ્યું હતું તે મોટા બોલમાં લઈ લઈશું ને ત્યારબાદ તેમાં પહેલાંની જેમ ઈનો અને તેના પર પાણી રેડીને પ્રોપરલી મિક્સ કરીને બીજા બેચ અને ત્રીજા બેચની ઇડલી વારાફરતી સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. હવે બીજા બેચની ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી દીધી છે. ત્યારબાદ તેને ડિમોલ્ડ કરીને ત્રીજા બેચની ઇડલી પણ મૂકી દઈશું. હવે ત્રણેય બેચની ટોટલી બધી જ ઇડલી ડિમોલ્ડ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઇડલી એકદમ જ સોફ્ટ બની છે, તે એકદમ જ યમી અને ટેમ્પટિંગ લાગે છે. હવે ઇડલીને વઘારવા પછી તે હજી વધારે ટેસ્ટી લાગશે. તો ચલો આપણે ઇડલીને મેક્સિકન સ્ટાઇલમાં વઘારી લઈએ, જેની માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરશું. રાઈ ફૂટે એટલે તેમાં લીમડો, હિંગ અને સફેદ તલ એડ કરશું.
ત્યારબાદ મેં જે વેજીટેબલ્સ ચોપ કરીને રેડી રાખ્યા હતા તે બધા એડ કરી દઈશું. ત્યારબાદ એકાદ મિનિટ માટે વેજીટેબલને સોતે કરી લઈશું. વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલા એડ કરશું. મેક્સિકન મસાલો, ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ માટે ફરીથી સોતે કરશું. ત્યારબાદ આપણે જે ઇડલી બનાવીને રેડી રાખી છે તે બધી ઇડલી આમાં એડ કરી દઈશું. ટોસ કરી લઈશું જેથી કરીને બધા જ મસાલા ઇડલી સાથે ભળી જાય. હવે હળવે હાથે તાવીથાથી ઇડલીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ સૌથી છેલ્લે થોડીક પર્પલ કેબેજ અને થોડીક પાર્સલે સ્પ્રિંકલ કરી દઈશું. તો બનીને રેડી છે મેક્સિકન મૂંગ દાલ ઇડલી. તેને મેં અહીંયા ટોપરાની ચટણી સાથે સર્વ કરી છે. તમે જોઈ શકો છો ઇડલી કેટલી ટેમ્પટિંગ લાગે છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.